હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વિશે, એટલે કે એનું જે કટ ઓફ અને રજિસ્ટ્રેશન છે એની પ્રક્રિયાની માટેની ડેટ આવી ચૂકેલી છે, બરાબર। એટલે કેટલાક વિદ્યાર્થીઓએ અથવા તો કેટલાક શાળા કક્ષાએ પણ આનું કામગીરી અટકાવી દીધેલી, એટલે કે શોર્ટ ટાઈમમાં આ કામગીરી પૂર્ણ કરવાની થાય છે। કેટલાકને ખબર પણ અત્યારે નથી, બરાબર। લાસ્ટ એટલે કે 6 તારીખથી ચાલુ થઈ ચૂકી છે। હવે આપણે એની વિગતવાર માહિતી દેખવા જઈએ ક્યારે પૂરી થશે એની ડેટ પણ અહીંયા આપી દીધી છે। આપણે અહીંયા સીધા વેબસાઇટ આ રીતે તમારે ચાલુ કરી દેવાની અને ચાલુ કરીને તમારે રજિસ્ટ્રેશન માટે તમારે દેખવું હોય તો અહીંયા આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ આ વાળી જે છે, બરાબર, આ યોજના તમને દેખાય છે। એની અંદર નોટિફિકેશન આપણે ઓલરેડી આપી દીધું છે। નોટિફિકેશન તમે દેખવા જાઓ તો એ અહીંયા આપી દીધું છે કે આ શરૂઆત ક્યાંથી થઈ ચૂકી છે। તો મિત્રો, શરૂઆત છે એ તમને દેખવા જઈએ તો આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કુલ 54 માર્ક્સ ધરાવતા હોય, કેટલા? 54 માર્ક્સ ધરાવતા હોય। અહીંયા તમે જોઈ શકો છો 54 કેટલા? 54 માર્ક્સ ધરાવતા હોય એ તમામ આ ફોર્મ ભરી દેવાનું રહેશે, બરાબર। 54 માર્ક્સ એથી વધુ પણ ઓછામાં ઓછા 54 આનું કટ ઓફ છે, બરાબર। અને તમામને શિષ્યવૃત્તિ મળવા પાત્ર આ વિદ્યાર્થીઓ છે। તો આ વિદ્યાર્થીઓએ 6 તારીખ એટલે કે શુક્રવારથી માંડીને ચાલુ થઈ ચૂક્યું છે। તો તમે આને આગળ આપણે વાત કરીએ તો ક્યારે બંધ થશે? બપોરે 11 કલાકથી ચાલુ થઈ ચૂક્યું છે અને બંધ થવાનો એનો સમય છે 12 તારીખ। કઈ તારીખ છે? 12/9/2024ના રોજ આ પૂર્ણ થઈ જશે રાતે 12 વાગે। કઈ વેબસાઇટ પર? તો આપણે હમણાં અહીંયા ઊભા છીએ ને, એટલે કે મતલબ ખોલેલી છે ને એ જ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયાના કેટલાક સ્ટેપ છે એ તમારે ફોલો કરવા પડશે। અહીંથી કેટલે સુધી તમારે જવાનું રહેશે એ તમને કહી દઉં જરા। વિદ્યાર્થી રજિસ્ટ્રેશન છે વિદ્યાર્થીએ કરી દેવાનું રહેશે અને વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કર્યા પછી પેલું શાળા રજિસ્ટ્રેશન છે એ પણ થઈ જશે અને એના પછી વિદ્યાર્થીએ લોગિન થવાનું રહેશે અને પછી શાળાએ લોગિન થવાનું રહેશે। આમાંની કેટલીક કામગીરી જો બાકી હોય તો તમારે તાત્કાલિક પૂર્ણ કરવી અને 12 તારીખ સુધીમાં પૂર્ણ કરી દેવાનું રહેશે, નહીં તો જે તે વિદ્યાર્થીને એ જવાબદારી પોતે રહેશે અને તે શાળા કક્ષાએ પણ રહેશે। એકબીજાને કોઓપરેટ થાય અને આપણે આ યોજનાનો લાભ લઈએ એવી હું ઈચ્છા રાખું છું। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તમે જો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મારું મોટિવેશન આગળ અવારનવાર વધતું રહેશે, એટલે હું અવનવા વિડીયો લાવતો રહીશ અને આપણી મુલાકાત અવારનવાર થતી રહેશે। જય હિન્દ, ફરી મળીશું।